We interrupt what you're watching right now to bring you this exciting. ભાવનગર શહેરમાં હનુમાન ચાલીસા વગાડતા એક વ્યક્તિ પર વિધર્મી શખ્સે જીવલેણ હુમલો કર્યો. શહેરના કુંભારવાડા શીતળામાના મંદિર પાસે પોતાની સિલાઈ મશીનની દુકાન ચલાવતા ટેલર પર પાઇપ વડે હુમલો કરાયો, જેનો સીસીટીવી વિડીયો પણ આવ્યો સામે. મુન્નાભાઈ ચૌહાણ નામના વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો. પોતાની દુકાન પર હનુમાન ચાલીસા વગાડવાના કારણે હુમલો થતા ખળભળાટ મચ્યો છે. રિપોર્ટર ફિરોઝ સેલોત, FK લાઈવ ન્યૂઝ, ભાવનગર.